અને વાવાય ખેડૂને કાયદેસર ભલામણ શું ગોતીને વવાય. હા બરોબર. સમજે ને ખેડૂત તો વવાય, ઓછા ખર્ચામાં આ વેરાયટી વવાય. મેં 32 નંબર વાવેલી છે, બરોબર. પછી 22 નંબર વાવેલી છે, બરોબર. બધી આ જ જગ્યા ઉપર વાવેલી છે. પણ આ સોનાલીને એકેય વેરાયટી પહોંચી નહીં. બરોબર. આ ઉત્પાદનમાં બધાથી મને સારું લાગ્યું. કઈ વાતમાં અલગ પડે છે વેરાયટી? બધી વાતમાં. બરોબર. કોઈ વાતમાં માલમાં તમે જુઓ, છોડ જુઓ, પછી બધી દવા ખર્ચમાં ઓછું થોડું. એવું નથી કે ખર્ચ જાજુ ને માલ જાજુ. એક ઓછા ખર્ચે આ વેરાયટી સારી. 20 નંબર 32 નંબર એના કરતા ફાલમાં કેવું છે? વધારે છે, ઓછું છે? બધાથી વધારે. આપણને તો આ આટલા વર્ષમાં જોયું બધી જાતને ટક્કર આપે એવું આ સોનાલી છે. હવે તો માર્કેટમાં જાય એટલે સારો જ મળશે, કારણ કે ક્વોલિટી એવી છે એટલે ભાવ તો આમાં કોઈ પણ હાથ ચાલવાનું જ છે આ વેપારી. આ તમારે અત્યારથી વેરાયટી બુક થઈ ગઈ છે 1450. હા, મારે અત્યારે તો બુક છે. આ વર્ષે નહીતર માણસોને ફૂગની બહુ તકલીફ છે. એના પ્રમાણમાં મારે હાવ ઓછામાં ઓછી ઉત્પાદન મારા અંદાજે 35 થી 40 લગી તો મને લાગે. બરોબર. 20 નંબર એના કરતા વધી જાય. હા, એનાથી 2-5 મણ અદકું આવશે. ઘર ઘરાવ બિયારણ કરતા 1000 રૂપિયા તો મોંઘું પડે છે. એટલું 1000 રૂપિયા સામે વળતર મળ્યું. વળતર મળ્યું. બરોબર. મોંઘું બિયારણ લીધું તેથી તો હું વિશ્વાસ નહોતો કરતો, લેતો જ નહોતો. પણ મને એ ભાઈએ રાહર અપાયું કે તું એકવાર ખાતરી બન. લીધું ત્યારે તો મને બહુ મોંઘું લાગતું હતું, પણ હવે સસ્તું લાગે. બરોબર. આવતા વર્ષે શું પ્લાન છે? આ વેરાયટી વાવશો થોડા ઘણા વીઘા? અરે થોડા ઘણા નહીં, બધી વાવી છે. આ તો હવે આપણે આ વેરાયટી બધી એટલે બધી આજ હું વાવી પાસ કરી વેરાયટી. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું સ્મિત ચોથાણી અને આજે આપણે ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં આવ્યા છીએ મહેશભાઈની વાડીએ, જેમને મગફળીમાં એક નવીનતમ જાત સોનાલી વેરાયટીનું વાવેતર કરેલું છે. તો આપણે મહેશભાઈને જ પૂછીએ કે આ વેરાયટી કેવી લાગી. મહેશભાઈ, કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? મેં 10 વીઘાનું વાવેતર કરેલું. બરોબર. હવે તમે આની પહેલા કઈ વેરાયટી વાવેલી છે? મેં 32 નંબર વાવેલી છે, બરોબર. પછી 22 નંબર વાવેલી છે. બધી આ જ જગ્યા ઉપર વાવેલી છે, પણ આ સોનાલીને એકેય વેરાયટી પહોંચી નહીં. બરોબર. આ ઉત્પાદનમાં બધાથી મને સારું લાગ્યું. બરોબર. મેં આ પડામાં 3-4 વકલ દર વર્ષે અલગ અલગ વાવેલું છે. મેં ગિરનાર 4 વાવવું હતું મારે, પણ મને આ સોનાલી પરેશભાઈ કરીને તુલસી એગ્રોમાંથી એને મને માહિતી આપીને મેં આ બિયારણ લઈને વાવ્યું, પણ આને એકેય વેરાયટી પહોંચશે નહીં. બરોબર. ગિરનાર 4 વાવેલું તમે આની પહેલા? ના, આમાં નથી વાવેલું. બીજી વાડી 20 નંબર 22 નંબર 32 નંબર એવી વેરાયટી બધી વાવેલી છે. એના કરતા કઈ વાતમાં અલગ પડે છે વેરાયટી? બધી વાતમાં. બરોબર. કોઈ વાતમાં માલમાં તમે જુઓ, છોડ જુઓ, પછી બધી દવા ખર્ચમાં ઓછું થોડું. એવું નથી કે ખર્ચ જાજુ ને માલ જાજુ. એક ઓછા ખર્ચે આ વેરાયટી સારી. ઓછા ખર્ચે વધારે ઉત્પાદન. હા, ઓછા ખર્ચે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો ફાલની. 20 નંબર 32 નંબર એના કરતા ફાલમાં કેવું છે? વધારે છે, ઓછું છે? બધાથી વધારે. બરોબર. 32 નંબરને ટક્કર આપે? 32 નંબરને ટક્કર આપે એવું આપણને તો આ આટલા વર્ષમાં જોયું. બધી જાતને ટક્કર આપે એવું આ સોનાલી છે. બરોબર. ખેડૂત મિત્રો, સૌથી વધારાની વિશેષતા મોટી હોય તો ફાલ છે કે 32 નંબરની ફાલમાં ટક્કર આપે. અત્યારે સૌથી વધારે ફાલ 32 નંબરમાં જોવા મળતો હોય છે. બરોબર. અને તો 32 નંબર કાનો સિલેક્ટ કરે, આ કઈ રીતના સિલેક્ટ કરે? એનું કારણ છે 32 નંબર લાંબો ટાઈમ રહીએ છે. બરોબર. એમ છતાંય થોડુંક વેચાણમાં અમને તકલીફ પડે. અને આ ટૂંકી મુદતમાં મૂળ ઓના કરતા 20 દિવસ જલ્દી પાકી જાય. બરોબર. અને આપણને જલ્દી વેચાણમાં ને બધી રીતે ક્વોલિટી સારી છે. બરોબર. ખાવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં. 32 નંબર ખાવામાં, તેલમાં દેવામાં કોઈ વેપારી નથી જતા. બરોબર. ભાવ થોડોક ઓછો મળે. અને આનો ભાવ હવે તો માર્કેટમાં જાય એટલે સારો જ મળશે, કારણ કે ક્વોલિટી એવી છે એટલે ભાવ તો આમાં કોઈ પણ હાથ ચાલવાનું જ છે આ વેપારી. આ તમારે અત્યારથી વેરાયટી બુક થઈ ગઈ છે 1450. હા, મારે અત્યારે તો બુક છે. હા, અને જો 32 નંબર વાવ્યું હોત તો 900,000 રૂપિયા જ મળત, કારણ કે ખાવામાં થોડી કડવી છે એટલે વેપારી હાથ નથી ચાલતા. બીજી વસ્તુ કે 32 નંબરમાં ધૂળનો પ્રશ્ન અને તૂટવાનો પ્રશ્ન બહુ વધારે રહે છે. આપણે જો આ દાણો લીસો આવે, ધૂળનો પ્રશ્ન આમાં ઓછો રહે અને તૂટવાનો પ્રશ્ન ઓછો રહે. આપણે જ્યાં જ્યાં કડક જમીન હતી, પાણી નહોતું આવ્યું, ત્યાંથી ઉપાડીએ, દોડવા કરવાનો પ્રશ્ન રહેતો નથી. આમાં હવે સફેદ ફૂગ, કાળી ફૂગ, ગેરુ ટીકા એમાં કેવું છે? નહીં, કઈ નહીં. હજી સુધીમાં આ વર્ષે નહીતર માણસોને ફૂગની બહુ તકલીફ છે. એના પ્રમાણમાં મારે હાવ ઓછામાં ઓછી. બરોબર. હજી મને કોઈ છોડમાં મળે એવું નથી કે આપણે મેં આ જમીનની અંદર જો કે 7 વર્ષથી મગફળી જ વાવી છે, અલગ અલગ વેરાયટી, પણ એમાં કોઈ છોડમાં ક્યાંય ફૂગ આ ટાઈમે જોવા મળે, પણ આ વેરાયટીમાં હજી મને ઓછી મળે છે. બરોબર. અંદાજે ઉત્પાદન કેવું લાગે છે આ વેરાયટીનું? ઉત્પાદન મારા અંદાજે 35 થી 40 લગી તો મને લાગે. બરોબર. 20 નંબર એના કરતા વધી જાય? હા, એનાથી 2-5 મણ અદકું આવશે, ઓછું નહીં આવે. બરોબર. હવે આ બિયારણ તમે જોઈએ તો થોડુંક મોંઘું પડ્યું હશે તમને. ઘર ઘરાવ બિયારણ કરતા 1000 રૂપિયા તો મોંઘું પડ્યું હશે. એટલું 1000 રૂપિયા સામે વળતર મળ્યું? વળતર મળ્યું. બરોબર. મોંઘું બિયારણ લીધું તેથી તો હું વિશ્વાસ નહોતો કરતો, લેતો જ નહોતો, પણ મને એ ભાઈએ
ધરાહાર અપાયું કે તું એકવાર ખાતરી બન, કારણ કે એ થોડીક મારી ખેતીમાં જોવે છે એટલે એને ખબર છે કે આ કેળવણી કરશે ને કરી શકશે, બરોબર. એટલે એને મને ધરાહાર અપાયું. નહીતર મોંઘું, એટલે લીધું ત્યારે તો મને બહુ મોંઘું લાગતું હતું, પણ હવે સસ્તું લાગે. બરાબર. હવે આપણે જોઈએ ઘેરો તો મિક્સિંગ કેવું લાગે વેરાયટીમાં? મિક્સિંગ કોઈ 2% નથી આમાં છોડ, પણ છતાંય કોઈ એક નીકળે, બાકી કોઈ લાગતું નથી મને આમાં કોઈ. ખેડૂત મિત્રોને આ વેરાયટી ભલામણ કરી શકે જે જૂની વેરાયટી વાવતા હોય? હા, 100%. અને વાવાય ખેડૂને કાયદેસર ભલામણ શું ગોતીને વવાય. હા, બરોબર. સમજે ને ખેડૂત તો વવાય, ઓછા ખર્ચામાં આ વેરાયટી વવાય. બરોબર. આવતા વર્ષે શું પ્લાન છે તમારે? આ વેરાયટી વાવશો થોડા ઘણા વીઘામાં? અરે થોડા ઘણા નહીં, બધી વાવી શકે. આ તો હવે આપણે આ વેરાયટી બધી, એટલે બધી આજ હું વાવી, પાસ કરી પાસ કરી વેરાયટી. ધન્યવાદ.